જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પહેલા વરસાદ અને બાદમાં હવે હિમવર્ષાને કારણે અનેક લોકો ફસાયા છે, તો ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં હિમવર્ષામાં ફસાવાના કારણે 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકોને બચાવાયા હતા. જોકે આ મોત સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં કુદરતી આપત્તિના કારણે રવિવારે મૃત્યુઆંક વધીને 5 થયો છે. તો બીજી બાજુ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ભારે વરસાદ પડતા તાપમાન ઘટ્યું હતું. દરમિયાન ઉત્તરાખંડમાં બાગેશ્વર જિલ્લામાં સુદેર ધુંગા પર 6 માંથી 5 ટ્રેકર્સના મૃતદેહ મળતા વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ મૃત્યુઆંક 77 થયો છે. દક્ષિણ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે સિંથાન પાસ ખાતે શનિવારે રાત્રે કેટલાક લોકો ફસાઈ ગયા હતા. તેમને બચાવી લેવાયા છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે SDRFની બચાવ ટીમ હિમાચ્છાદિત અને વાદળછાયા પર્વતીય વિસ્તારોમાં 30 કિલોમીટરનો પ્રવાસ ખેડીને સિંથાન પાસે પહોંચ્યા હતા અને 2 લોકોને બચાવ્યા હતા, જ્યારે 2 મૃતદેહો મળી આવ્યા હતા. કાશ્મીર ખીણના અનેક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ કાશ્મીરમાં પર્વતીય વિસ્તારમાં શનિવારે ભારે હિમવર્ષા થઈ હતી. દરમિયાન નવી દિલ્હી, હરિયાણા અને પંજાબમાં મધ્યથી ભારે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 57% હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હીમાં સોમવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન 31 ડિગ્રીથી 18 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે ચંડીગઢમાં તાપમાન સરેરાશ કરતાં ઘટીને 19.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હરિયાણાના અંબાલામાં પણ મહત્તમ તાપમાન 23.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંચકુલામાં મહત્તમ તાપમાન ઘટીને 22.9 ડિગ્રી, જ્યારે પંજાબમાં અમૃતસરમાં 22.7 ડિગ્રી, લુધિયાણામાં 19.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાનમાં પણ કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. ઉત્તરાખંડમાં બાગેશ્વર જિલ્લામાં સુદેર ધુંગા ટ્રેક પર 6 માંથી 5 ટ્રેકર્સના મૃતદેહ મળતા રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ મૃત્યુઆંક 77 થયો હતો. જોકે આ વિસ્તારમાં અન્ય લાપતા ટ્રેકર્સની શોધ હજુ ચાલુ છે. ચુની ગામમાં કફની ગ્લેશિયરમાં 19 લોકો ફસાયા હતા અને પિંડારી ગ્લેશિયરમાં 33 લોકો ફસાયા હતા, જેમને બચાવી લેવાયા છે અને સલામત સ્થળે ખસેડાયા હતા.